ગુડ મોર્નિંગ મિત્રો. આગળના લેક્ચરમાં આપણે જોઈએ મેન્ડલના એક સંકરણનો પ્રયોગ અને એક સંકરણના પ્રયોગના અંતે મેન્ડલે બે નિયમોની પુષ્ટતા કરી હતી. એક પ્રભુતાનો નિયમ અને બીજો વિશ્લેષણનો નિયમ. હવે આપણે આગળ જોઈશું નવો ટોપિક કસોટી સંકરણ, કે જેને અંગ્રેજીમાં ટેસ્ટ ક્રોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈએ કે ભાઈ કોઈ પણ સજીવ આપેલ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે નક્કી કરવા માટે પ્રયોજાતા સંકરણને કસોટી સંકરણ કહે છે. હવે આ સંકરણમાં F1 પેઢીના જે સભ્યો મળ્યા આપણને એનું સંકરણ પિતૃ પેઢીના પ્રચ્છન્ન સમયુગ્મી સાથે સંકરણ કરવાથી આ કસોટી સંકરણ પ્રેરાય છે અને તેને કસોટી સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અગાઉ આપણે જે મેન્ડલના પ્રયોગમાં જોયું, તો મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં તો આપણે જોયું કે આપેલ સજીવ અથવા તો આપેલ પિતૃ છોડ એ કોઈ એક લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી એ સાબિત કરવા માટે જે સંકરણ પ્રેરવામાં આવશે ત્યારે એને કસોટી સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો કે બાહ્યાકાર લક્ષણ જોઈએ તો છોડ ઊંચો દેખાય છે, જ્યારે એનું જનીનિક બંધારણમાં બે શક્યતાઓ છે, કેપિટલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી. એટલે એનો મતલબ કે કેપિટલ ટી હશે તો પણ છોડ ઊંચો જ દેખાશે અને કેપિટલ ટી સ્મોલ ટી હોય તો પણ છોડ ઊંચો જ દેખાય છે. હવે મિત્રો, દાખલા તરીકે હું તમને બે છોડ આપું, એમાં એક ઊંચો છે અને એક નીચો છોડ છે. તો નીચા છોડમાં તો તમે પોતે શક્યતા અનુભવી શકો છો કે એનું જનીનિક પ્રમાણ 100% સ્મોલ ટી હશે. પરંતુ મેં તમને જે ઊંચો છોડ આપ્યો એમાં તમે બહારનું લક્ષણ તો ઊંચું જ છે, એટલે એનું અંદરનું જનીનિક બંધારણ શું હોય એ તમે મને કહી શકતા નથી. એટલે એમાં બે શક્યતાઓ છે, કાં તો કેપિટલ ટી હોઈ શકે છે અથવા કેપિટલ ટી સ્મોલ ટી હોઈ શકે છે. એટલે હવે આ સમસ્યાને દૂર કરવા માટે કસોટી સંકરણ પ્રેરવામાં આવે છે. તો અહીંયા આપણે એ જ લક્ષણની મદદથી કસોટી સંકરણને સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે આપણે ઊંચા છોડનું સંકરણ નીચા છોડ સાથે કરાવીશું, એટલે અહીંયા માની લો કે પહેલી શક્યતા આપણે લઈએ કે ભાઈ ઊંચો છોડ છે કેપિટલ ટી અને નીચો છોડ છે સ્મોલ ટી. એટલે અહીંયા એ એક જ પ્રકારના બે જન્યુઓનું નિર્માણ કરશે, કેપિટલ ટી. અહીંયા પણ એક જ પ્રકારના બે જન્યુઓનું નિર્માણ કરશે. હવે આનું સંકરણ આની સાથે, કેપિટલ ટી સ્મોલ ટી, આનું આની સાથે, આનું આની સાથે, આનું આની સાથે. તો અહીંયા આપણે જોઈએ તો F1 પેઢીમાં ચારે ચાર છોડ ઊંચા પ્રમાણમાં જોવા મળે, એટલે બધા જ છોડ ઊંચા છે એટલે પરિણામ 100% મળે. એટલે એનો અર્થ એ થયો કે જ્યારે તમે બે વિરુદ્ધ જાતિના સજીવો વચ્ચે સંકરણ કરો અને F1 પેઢીમાં બધા છોડ એક જ સરખા મળે અથવા તો એનું પ્રમાણ 100% મળે, ત્યારે એ છોડ હંમેશા એ લક્ષણ માટે સમયુગ્મી હોઈ શકે છે અથવા હોય છે. હવે બીજી શક્યતા આપણે ચકાસીએ તો એમાં આપણે જોઈએ કે ઊંચા છોડનું નીચા છોડ સાથે, પણ અહીંયા ઊંચા છોડ માટે આપણે શક્યતા લઈશું કેપિટલ ટી સ્મોલ ટી. એટલે અહીંયા બે પ્રકારના જન્યુઓનું નિર્માણ થશે, અહીંયા એક જ પ્રકારના બે જન્યુઓનું નિર્માણ થશે, એટલે કેપિટલ ટી સ્મોલ ટી, અહીંયા સ્મોલ ટી. હવે આનું જોડાણ આની સાથે, આનું જોડાણ આની સાથે, આનું આની સાથે, આનું આની સાથે. તો F1 પેઢીમાં આપણને ચાર સભ્યો મળશે, પણ ચારમાંથી બે ઊંચા હશે અને બે નીચા હશે. એટલે કે જો એનું આપણે પ્રમાણ કે રેશિયો જોઈએ તો 50-50% હશે અને રેશિયો જે છે એ 1:1 જેટલો જોવા મળે છે. એટલે માની લો કે આપેલા બે છોડ વચ્ચે તમે સંકરણ કરાવો છો અને F1 પેઢીમાં જો પ્રમાણ 100% મળે તો એ છોડ એ લક્ષણ માટે સમયુગ્મી હશે, અને જો પ્રમાણ 1:1 મળે તો એ છોડ એ લક્ષણ માટે વિષમયુગ્મી હશે. એટલે આમ આપેલ છોડ એ આપેલ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી એ સાબિત કરવા માટે કરાતા સંકરણને કસોટી સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે F1 પેઢીમાં પ્રમાણ 100% મળે તો પિતૃ સમયુગ્મી હોય, અને F1 પેઢીમાં જો પ્રમાણ 1:1 મળે એટલે કે 50-50% મળે તો પિતૃ વિષમયુગ્મી હોય. હવે આપણે જોઈએ એ તમારી NCERTની બુક પ્રમાણે કે અહીંયા તમને એક લક્ષણ લીધેલું છે કે ભાઈ પુષ્પનો રંગ. એટલે પુષ્પનો રંગ એક લક્ષણ છે, એમાં આપણને ખબર છે કે બે વૈકલ્પિક કારકો હોય. એમાં જાંબલી રંગ છે એ પ્રભાવીપણું દર્શાવે છે અને સફેદ રંગ છે પ્રચ્છન્નપણું દર્શાવે છે.
એટલે હવે ચોપડીની આકૃતિ પ્રમાણે જો આપણે જોઈએ તો સફેદ પુષ્પ એટલે કે જે સમયુગ્મી પ્રચ્છન્ન સ્મોલ ડબલ્યુ, અને અહીંયા પણ સફેદ પુષ્પ એટલે કે સમયુગ્મી પ્રચ્છન્ન સ્મોલ ડબલ્યુ. હવે આ જે છે એ એક જ પ્રકારના બે જન્યુઓનું નિર્માણ કરશે. અહીંયા પણ એક જ પ્રકારના બે જન્યુઓનું નિર્માણ કરશે. હવે આપણને બીજો જે છોડ છે અથવા તો બીજું જે પુષ્પ છે, હવે જાંબલી પુષ્પ, તો જાંબલી પુષ્પ માટે બે શક્યતા હોઈ શકે છે. એમાં કેપિટલ ડબલ્યુ હોય તો પણ પુષ્પનો રંગ જાંબલી જ દેખાશે. કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ હોય તો પણ પુષ્પનો રંગ જાંબલી જ દેખાશે. એટલે હવે આપણે એ સાબિત કરવાનું છે કે આ જાંબલી રંગ એ શેના કારણે છે? એ સમયુગ્મતાના કારણે છે કે વિષમયુગ્મતાના કારણે છે? એટલે અહીંયા આપણે જો બે શક્યતાઓ ચકાસીએ તો જો વિષમયુગ્મી હોય તો એ બે પ્રકારના જન્યુઓનું નિર્માણ કરશે, કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ. હવે જ્યાં પણ કેપિટલ ડબલ્યુ આવશે ત્યાં પુષ્પનો રંગ જાંબલી દેખાશે, પણ જ્યાં લક્ષણના કારકો બંને પ્રચ્છન્ન હોય ત્યાં રંગ સફેદ જોવા મળશે. એટલે અહીંયા તમે પ્રમાણ જોઈ શકો છો કે F1 પેઢીમાં મળતા સભ્યોનું પ્રમાણ 50-50% છે. એટલે 4માંથી 2 જાંબલી રંગના પુષ્પો મળ્યા અને 2 સફેદ રંગના મળ્યા, અને એટલે એનો આપણે જો રેશિયો જોઈએ તો 1:1 મળે છે. એટલે આના પરથી સાબિત થાય તો અજ્ઞાત જનીન પુષ્પ જે છે અથવા તો અજ્ઞાત જનીન પ્રકાર જે છે એ કેવો હશે? વિષમયુગ્મી હશે. એનાથી બીજી શક્યતા આપણે ચકાસીએ કે ભાઈ કેપિટલ ડબલ્યુ એટલે કે સમયુગ્મી હોય, એટલે એ એક જ પ્રકારના બે જન્યુઓનું નિર્માણ કરશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક ખાનામાં કેપિટલ ડબલ્યુ છે. એટલે મળતા પુષ્પો બધા કેવા હશે? એક જ સરખા જાંબલી રંગના. એટલે જો F1 પેઢીમાં મળતા સભ્યો બધા એક જ સમાન હોય તો અજ્ઞાત જનીન પ્રકાર કયો હશે? સમયુગ્મી જ હોય. એટલે જો સ્વરૂપીય પ્રમાણ F1 પેઢીમાં 100% મળે તો સમયુગ્મી, અને સ્વરૂપીય પ્રમાણ F1 પેઢીમાં 50-50% મળે ત્યારે એ વિષમયુગ્મી હોય છે. એટલે આમ કોઈ પણ સજીવ આપેલ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી એ નક્કી કરવા માટે પ્રેરાતા કે પ્રયોજાતા સંકરણને કસોટી સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, કસોટી સંકરણમાં થોડીક અલગ આપણે માહિતી જોઈએ. એટલે કસોટી સંકરણ જે છે એ એક સંકરણનો પ્રકાર છે. તો F1 પેઢીમાં સજીવનું પિતૃ પેઢીના 2માંથી એક સજીવ સાથે સંકરણ કરતા એમાંથી 2 શક્યતાઓ સર્જાય છે. તો F1 પેઢીનો સજીવ કેપિટલ T સ્મોલ t એના પિતૃ પેઢીના પ્રભાવી સમયુગ્મી સાથે જો સંકરણ કરવામાં આવે ત્યારે એને બાહ્ય સંકરણ અથવા તો આઉટક્રોસ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જો F1 પેઢીના સજીવનું એટલે કે હાઇબ્રિડ સજીવનું પિતૃ પેઢીના પ્રચ્છન્ન સમયુગ્મી સાથે સંકરણ કરવામાં આવે ત્યારે તેને જ કસોટી સંકરણ અથવા તો ટેસ્ટ ક્રોસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આમ બાહ્ય સંકરણ અને કસોટી સંકરણ એ બેકક્રોસના પ્રકાર છે. અને આના ઉપરથી એક વસ્તુ સિદ્ધ થાય કે દરેક કસોટી સંકરણ એ બેકક્રોસ છે, પરંતુ દરેક બેકક્રોસ એ કસોટી સંકરણ નથી. એટલે બેકક્રોસના 2 પ્રકાર છે કે જો હાઇબ્રિડનું તમે પ્રભાવી સમયુગ્મી સાથે સંકરણ કરો ત્યારે એને આઉટક્રોસ કહેવાય છે, અને હાઇબ્રિડનું પ્રચ્છન્ન સમયુગ્મી સાથે સંકરણ કરવામાં આવે ત્યારે એને ટેસ્ટ ક્રોસ અથવા તો કસોટી સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે નેક્સ્ટ ટોપિક છે મિત્રો અપૂર્ણ પ્રભુતા. એટલે મેન્ડલે જે એક સંકરણનો પ્રયોગ કર્યો ત્યારે આપણે જોયું કે એણે પિતૃ પેઢીના સભ્યો વચ્ચે પરફલન કરાવ્યું. એના કારણે F1 પેઢી પ્રાપ્ત થઈ. F1 પેઢીમાં પ્રાપ્ત થતા બધા જ સજીવો એક જ સરખા હતા, અને F1 પેઢીના સભ્યો વચ્ચે જ્યારે સ્વફલન કરાવ્યું ત્યારે એને F2 પેઢી પ્રાપ્ત થઈ, અને F2 પેઢીમાં જે સજીવો પ્રાપ્ત થયા એનું પ્રમાણ 3:1 જેટલું જોવા મળેલું. પરંતુ અન્ય વૈજ્ઞાનિકોએ જ્યારે અન્ય સજીવો પર આ એક સંકરણનો પ્રયોગ દર્શાવ્યો ત્યારે એને બધા જ કિસ્સામાં 3:1નું પ્રમાણ પ્રાપ્ત થયું નહીં. એટલે એને આધારે અહીંયા બીજી 2 ઘટનાઓ જોવા મળે છે. એમાંની પ્રથમ ઘટના છે અપૂર્ણ પ્રભુતા.
એટલે અન્ય વનસ્પતિમાં એક સંકરણના પ્રયોગમાં જોવા મળ્યું કે એક લક્ષણ માટે વૈકલ્પિક કારકો પ્રચ્છન્ન કે પ્રભાવી ન રહેતા સાથે મળી અને તેમની મિશ્ર અસરને અભિવ્યક્ત કરે છે, ત્યારે તે ઘટનાને અથવા તો તે અસરને અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે શ્વાન પુષ્પ અથવા તો એને એન્ટીરિનમ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક વખત અન્ય ઉદાહરણ પણ લેવામાં આવે છે, મિરાબિલિસ જેલબા અથવા તો ગુલબાસની વનસ્પતિ. તો અહીંયા આપણે જોઈએ કે એક સંકરણના પ્રયોગમાં શું કરવામાં આવે તો શુદ્ધ જાતવાળા બે જુદા જુદા પિતૃ છોડ વચ્ચે પરફલન કરાવવામાં આવે છે. એટલે અહીંયા આપણે જોઈએ કે છોડની બે શુદ્ધ જાતમાં એક લાલ પુષ્પવાળા છોડ છે અને બીજા સફેદ પુષ્પવાળા છોડ છે. અહીંયા આપણે દર્શાવીએ છીએ કેપિટલ આર અને અહીંયા આપણે દર્શાવીએ છીએ સ્મોલ આર. એટલે અહીંયા એક જ પ્રકારના જન્યુનું નિર્માણ થશે કેપિટલ આર અને અહીંયા પણ એક જ પ્રકારના જન્યુનું નિર્માણ થશે સ્મોલ આર. હવે આ બે જન્યુ ભેગા થઈ અને F1 પેઢીનું સભ્ય બનશે ત્યારે અહીંયા મેન્ડલના પરિણામ પ્રમાણે F1 પેઢીમાં બધા છોડ લાલ પુષ્પવાળા વળવા જોઈતા હતા, પરંતુ અહીંયા કંઈક અલગ જ પરિણામ જોવા મળ્યું અને F1 પેઢીમાં બધા જ પુષ્પો ગુલાબી રંગના જોવા મળ્યા. હવે આ ગુલાબી પુષ્પનું ફરીથી ગુલાબી પુષ્પ સાથે સ્વફલન કરાવવામાં આવ્યું ત્યારે અહીંયા બે પ્રકારના જન્યુઓનું નિર્માણ થયું અને એ જન્યુઓનું જોડાણ કરતા અથવા તો શક્યતાઓ ચકાસતા F2 પેઢીમાં RR એટલે હવે જ્યાં બે કેપિટલ આર હશે તે લાલ રંગ આપશે, કેપિટલ આર સ્મોલ આર હશે ગુલાબી રંગ આપશે અને સ્મોલ આર હશે એ સફેદ રંગ આપશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે F2 પેઢીમાં એક છોડ લાલ મળ્યો, બે ગુલાબી મળ્યા અને એક સફેદ મળ્યો. એટલે અહીંયા સ્વરૂપીય પ્રમાણ 1:2:1 એટલે એક લાલ, બે ગુલાબી અને એક સફેદ જોવા મળે. સાથે સાથે જનીનનું પ્રકાર પ્રમાણ એટલે કે જીનોટાઈપ પણ 1:2:1 જ પ્રાપ્ત થયો. એટલે એક કેપિટલ આર, બે કેપિટલ આર અને એક સ્મોલ આર. એટલે આમ જ્યારે કોઈ સજીવમાં કોઈ એક લક્ષણ માટેનું જે વૈકલ્પિક કારક છે એ પોતાનું પ્રભાવીપણું કે પ્રચ્છન્નપણું ન દર્શાવી મિશ્ર અસર થઈ અભિવ્યક્ત કરે ત્યારે તે ઘટનાને અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે કેપિટલ આર અને સ્મોલ આર, અહીંયા કેપિટલ આર પોતાનું પ્રભાવીપણું નથી દર્શાવતું અને સ્મોલ આર પોતાનું પ્રચ્છન્નપણું દર્શાવતા નથી, પણ બંને જનીનો સાથે મળી અને પોતાની મિશ્ર અસર દર્શાવે છે. એટલે F1 પેઢીમાં ગુલાબી રંગના પુષ્પો પ્રાપ્ત થાય છે. નોંધની આપણે વાત કરીએ તો અગાઉ મેં તમને કહ્યું એમ કે કેટલીક વખત પરીક્ષામાં મિરાબિલિસ જેલાબા અથવા તો ગુલબાસ વનસ્પતિને પણ અપૂર્ણ પ્રભુતાના ઉદાહરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ બીજી એક ઘટના આપણે જોઈએ કે સહપ્રભાવિતા. એટલે આ પણ મેન્ડલના પ્રયોગ કરતા પરિણામ થોડું અલગ જ મળેલું છે. એટલે જ્યારે કોઈ સજીવમાં કોઈ લક્ષણ માટે વૈકલ્પિક કારકો પ્રભાવીપણું કે પ્રચ્છન્નપણું ગુમાવી કે મિશ્રિત થયા વગર પોતાની સ્વતંત્ર અભિવ્યક્તિ દર્શાવે ત્યારે તેને સહપ્રભાવિતા કહે છે. એટલે અહીંયા મિત્રો ફરીથી એક વખત આપણે જોઈ લઈએ કે મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં બેમાંથી કોઈ એક કારક વ્યક્ત થતું હતું એટલે કે પ્રભાવીપણું દર્શાવતું હતું અને કોઈ જોડમાંનું બીજું કારક અવ્યક્ત રહેતું હતું એટલે કે પ્રચ્છન્નપણું દર્શાવતું. અપૂર્ણ પ્રભુતામાં આપણે જોયું કે એ ન તો પ્રભાવી ન તો પ્રચ્છન્નપણું પરંતુ મિશ્રિત થઈ અને પોતાની અસર દર્શાવતા હતા. જ્યારે અહીંયા સહપ્રભાવિતામાં એ પોતાનું પ્રભાવીપણું પ્રચ્છન્નપણું ગુમાવી કે મિશ્રિત થયા વગર પોતાની સ્વતંત્ર અભિવ્યક્તિ દર્શાવે છે. એટલે બંને જનીનો પોતાનું સ્વતંત્રપણું દર્શાવે છે અને પોતાની સ્વતંત્ર અભિવ્યક્તિ દર્શાવે છે ત્યારે એને સહપ્રભાવિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે એનું ઉદાહરણ આપણે જોઈએ કે મનુષ્યમાં ABO રુધિર જૂથ. અગાઉ 11મા ધોરણમાં તમે ભણી ગયા છો કે માનવમાં જે રક્તકોષો છે એ પોતાના કોષરસ સ્તરની બાહ્ય સપાટી પર
એક એન્ટીજન ધરાવે છે કે જે પોલિમર શર્કરા અને પ્રોટીનનું બનેલું છે, કે જેને આપણે ગ્લાયકોપ્રોટીન તરીકે ઓળખીએ છીએ. અને આ પોલિમર શર્કરાનું નિયંત્રણ એ આઈ જનીન દ્વારા થાય છે. એટલે અહીંયા આઈ જનીન જે છે એના કુલ 3 વૈકલ્પિક કારો છે: કેપિટલ આઈ એ, કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ. હવે કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી એમાં બંને શર્કરાનું જે નિર્માણ છે એ અલગ અલગ શર્કરાનું નિર્માણ થાય છે. એટલે અહીંયા 2 જુદા જુદા પ્રકારના એન્ટીજનો બને છે, એન્ટીજન એ અને એન્ટીજન બી. જ્યારે આઈ છે એ પોતાનું પ્રચ્છન્નપણું દર્શાવે છે, એટલે કે શર્કરાનું નિર્માણ કરતા નથી, અને એના કારણે રક્તકોષની સપાટી પર એ કોઈ પણ પ્રકારનું એન્ટીજનનું નિર્માણ કરી શકતા નથી. એટલે આમ 3 વૈકલ્પિક કારકોમાંથી આઈ એ અને આઈ બી એ પ્રભાવી કારકો છે, જ્યારે સ્મોલ આઈ એ પ્રચ્છન્ન કારક છે. એટલે હવે આપણે ટૂંકાણમાં જોઈએ તો કેપિટલ આઈ એ કારક એ એન્ટીજનને અભિવ્યક્ત કરશે કોષરસ સ્તરની સપાટી પર. કેપિટલ આઈ બી કારક એ બી એન્ટીજનને અભિવ્યક્ત કરે છે. સ્મોલ આઈ કારક એ કોઈ પણ પ્રકારની અભિવ્યક્તિ દર્શાવતું નથી. એટલે કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી એ પ્રભાવી કારક છે, જ્યારે સ્મોલ આઈ એ પ્રચ્છન્ન કારક છે. હવે મનુષ્ય જે પોતે છે એ દ્વિકીય છે, એટલે 3માંથી કોઈ પણ 2 જ પ્રકારના વૈકલ્પિક કારકો ધરાવે છે. એટલે લક્ષણ માટેના કારકો 3 છે, પરંતુ જ્યારે મનુષ્યમાં કારકના દાખલપણાની શરૂઆત આવશે ત્યારે કોઈ લક્ષણ માટે 2 જ કારક ધરાવશે. દાખલા તરીકે કોઈ વ્યક્તિનું રુધિર જૂથ એ હોય તો એના શરીરમાં એ રુધિર જૂથ માટેનો જે જનીનિક પ્રકાર છે એમાં 2 શક્યતા હોઈ શકે છે. કાં તો એ કેપિટલ આઈ એ હોઈ શકે, અથવા તો કેપિટલ આઈ એ અને સ્મોલ આઈ હોઈ શકે છે. એવી જ રીતે રુધિર જૂથ બી માટે 2 શક્યતા છે: કેપિટલ આઈ બી અથવા તો કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ. એવી જ રીતે એ બી માટે કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી, અને ઓ રુધિર જૂથ માટે બંને પ્રચ્છન્ન, એટલે સ્મોલ આઈ. હવે આપણે માનવ વસ્તીમાં રુધિર જૂથના આનુવંશિક આધારના કોષ્ટકની જો સમજૂતી જોઈએ તો આપણને ખબર છે કે જ્યારે બાળકનું કે સંતતિનું નિર્માણ થાય ત્યારે અડધા જનીનો પિતા પાસેથી આવશે અને અડધા જનીનો માતા પાસેથી આવશે. એટલે અહીંયા રુધિર જૂથને આપણે એક લક્ષણ તરીકે ગણીએ તો એક લક્ષણ માટે 2 વૈકલ્પિક કારક છે, અને 2 વૈકલ્પિક કારકમાંથી એક કારક માતામાંથી આવશે, જ્યારે બીજું કારક એ પિતામાંથી આવે છે. એટલે જો માતામાંથી આવતું કારક કેપિટલ આઈ એ હોય અને પિતામાંથી આવતું કારક પણ કેપિટલ આઈ એ હોય તો જનીનિક બંધારણ થશે કેપિટલ આઈ એ. એટલા માટે એનું બાહ્યાકાર સ્વરૂપ શું પ્રદર્શિત થશે? રુધિર જૂથ એ. એવી જ રીતે માતામાંથી આવતું કારક કેપિટલ આઈ એ હોય અને પિતામાંથી આવતું વૈકલ્પિક કારક કેપિટલ આઈ બી હોય તો જનીનિક પ્રકાર અથવા તો પ્રમાણ કેપિટલ આઈ એ કેપિટલ આઈ બી થાય ત્યારે એ રુધિર જૂથ એ બી ને પ્રદર્શિત કરે છે. એવી જ રીતે અન્ય શક્યતાઓ આપણે જો ચકાસતા જઈએ તો એ પ્રમાણે એ બી બી અને ઓ રુધિર જૂથ બાળકમાં જોવા મળી શકે છે. હવે એબીઓ રુધિર જૂથ આધારિત પિતૃત્વ પ્રતિબંધકતા, કે જો હવે નીટમાં તમને આમાંથી કમ્પલસરી લગભગ એક પ્રશ્ન પૂછાતો જ હોય છે કે ભાઈ જો માતાનું રુધિર જૂથ એ હોય, પિતાનું રુધિર જૂથ બી હોય તો બાળકમાં રુધિર જૂથની શક્યતા શું હોઈ શકે? અથવા તો બાળકનું રુધિર જૂથ બી હોય, માતાનું રુધિર જૂથ એ હોય તો પિતાનું રુધિર જૂથ શું હોઈ શકે? એટલે આમ બાળકનું રુધિર જૂથ આપેલું હોય અને પિતાનું આપેલું હોય તો માતાનું શોધવાનું હોય. એટલે અહીંયા ઘણી બધી શક્યતાઓ અને ઘણા બધા MCQ પ્રેરી શકાય છે. એટલે જો બાળકનું રુધિર જૂથ એ હોય અને માતાનું રુધિર જૂથ એ હોય તો પિતાના રુધિર જૂથમાં 2 શક્યતા હોઈ શકે છે. કાં તો પિતાનું રુધિર જૂથ એ હોઈ શકે અથવા તો એ બી હોઈ શકે છે. જો બાળકનું રુધિર જૂથ એ હોય અને માતાનું રુધિર જૂથ એ હોય તો પિતાનું રુધિર જૂથ એ
બી, AB અથવા O હોઈ શકે છે. એટલે અહીંયા આપણે દરેકે દરેક જૂથની ચર્ચાઓ કરેલી છે. એટલે આ એક કોષ્ટક તમારે એક્ઝામની દ્રષ્ટિએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે પ્રશ્ન થાય કે સર પ્રશ્ન કેવી રીતે પૂછાય છે અને એને સોલ્વ કેવી રીતે કરવું છે. તો અહીંયા મેં એક ઉદાહરણ લઈ અને તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. પ્રશ્ન છે કે જો માતાનું રુધિર જૂથ A હોય અને પિતાનું રુધિર જૂથ B હોય તો બાળકનું રુધિર જૂથ કયું હોઈ શકે છે. એટલે અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે. A, B, C માં A, B, A, B અને D માં A, B, A, B અને O. એટલે અહીંયા મોટાભાગના સ્ટુડન્ટ આ જ ભૂલ કરતા હોય છે. પોતે આન્સર A, B અને A, B જ લખીને આવતા હોય છે. કેમ કે અહીંયા ઓની શક્યતામાં ક્યાંય એમને વર્તાતી નથી. પરંતુ હવે આપણે એનું જોઈએ કે O કેવી રીતે આવે અથવા તો આન્સર D કેવી રીતે આવે છે. એટલે અહીંયા આપણને આપેલું છે તો માતાનું રુધિર જૂથ A અને પિતાનું રુધિર જૂથ B. હવે રુધિર જૂથ જ આપેલું છે એટલે આપણને બાહ્યાકાર લક્ષણ જ આપેલું છે. એનો જનીનિક પ્રકાર આપણને દર્શાવેલો નથી. એટલે આપણે બંને શક્યતાને ચકાસીએ તો એ રુધિર જૂથ માટેની 2 શક્યતા હોય છે. કાં તો જનીનિક પ્રકાર કેપિટલ IA અથવા તો કેપિટલ IA સ્મોલ I હોઈ શકે છે. એવી જ રીતે અહીંયા કેપિટલ IB અને કેપિટલ IB સ્મોલ I હોઈ શકે છે. હવે સાથે જ આપણને આપેલું છે બાળકનું રુધિર જૂથ. એટલે અહીંયા આપણને માતાનું રુધિર જૂથ આપેલું છે અને પિતાનું રુધિર જૂથ. તો હવે આપણે આ શક્યતાઓને ચકાસીએ કે ભાઈ માની લો કે અહીંયાથી કેપિટલ IA આવે છે અને અહીંયાથી સ્મોલ I આવે છે. એટલે અહીંયા જો પ્રેરાય તો રુધિર જૂથનું પ્રમાણ શું મળશે આપણને? સ્વરૂપીય પ્રકાર A મળશે. એવી રીતે અહીંયાથી B આવે છે અને અહીંયાથી સ્મોલ I આવે છે તો પ્રમાણ શું મળશે? B હોઈ શકે છે. માની લો કે અહીંયાથી IA આવે છે, અહીંયાથી IB આવે છે તો રુધિર જૂથ શું મળશે? AB. માની લો કે અહીંયાથી I આવે છે અને અહીંયાથી I આવે છે તો આપણને સ્વરૂપીય પ્રમાણ શું મળશે? O પ્રાપ્ત થશે. એટલે આમ જો માતાનું રુધિર જૂથ A હોય, પિતાનું રુધિર જૂથ B હોય તો બાળકનું રુધિર જૂથ A, B, AB કે O પ્રકારનું હોઈ શકે છે. એટલે અહીંયા તમારા સેલ્ફ સ્ટડી માટે બીજો એક પ્રશ્ન મેં મૂકેલો છે કે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો છે કે જો માતા અને પિતા બંનેનું રુધિર જૂથ AB હોય તો બાળકનું રુધિર જૂથ કયું હોઈ શકે છે. આ તમારા ઓપ્શન્સ છે. એટલે અહીંયા આપણે જોયું કે એક જ લક્ષણ માટે 3 કે તેથી વધુ વૈકલ્પિક કારકો જવાબદાર હોય ત્યારે તેને બહુવૈકલ્પિક કારકો તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ત્યારે એનું ઉદાહરણ પણ રુધિર જૂથ જ લેવામાં આવે છે કે મનુષ્યમાં રુધિર જૂથને આપણે એક લક્ષણ તરીકે લઈએ તો એની માટે 3 વૈકલ્પિક કારકો રહેલા છે. કેપિટલ IA, કેપિટલ IB અને સ્મોલ I. હવે આ જ સહપ્રભાવિતાને હું તમને સરળતાથી બીજા એક ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરું છું કે એક ઢોરની જાત છે, ટૂંકા શિંગડા ધરાવતા ઢોરની જાત કે એમાં રૂંવાટીના રંગને કારણે એની ત્વચાનો રંગ દેખાય છે. એટલે એમાં 2 જાતો જોવા મળે છે, લાલ રૂંવાટી અને સફેદ રૂંવાટી. એટલે સામાન્ય આપણી સરળ ભાષામાં કહીએ તો એક સફેદ લાલ ગાય અને સફેદ આખલો. હવે જો એ બંને વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો પિતૃ પેઢીમાં લાલ રૂંવાટી ધરાવતું ઢોર અને સફેદ રૂંવાટી ધરાવતું ઢોર. એટલે અહીંયા કેપિટલ R અને સ્મોલ r. એટલે અહીંયા એક જ પ્રકારના જન્યુઓ બનશે. હવે આ બંને જન્યુઓનું જોડાણ થતાં F1 પેઢીમાં જે સજીવો પ્રાપ્ત થશે એ બધા એ લાલ કે સફેદ નહીં પરંતુ ભૂખરી રૂંવાટી ધરાવતું ઢોર કે જેને આપણે કાબરચીતરું કહીએ છીએ. એટલે એમાં આપણે જોઈ શકીએ છીએ કે એના આખા શરીરનો રંગ લાલ હશે પરંતુ વચ્ચે વચ્ચે ક્યાંક સફેદ ધબ્બા જોવા મળે છે. તો લાલ રંગ છે એ કેપિટલ R ના કારણે છે અને એના સફેદ ધબ્બામાં જોવા મળતો સફેદ રંગ છે એ સ્મોલ r ને કારણે છે. હવે F1 પેઢીના સભ્યોનું જો સ્વફલન કરાવવામાં આવે ત્યારે અહીંયા 2 પ્રકારના જન્યુઓ મળશે અને F2 પેઢીમાં અહીંયા કુલ 3 પ્રકારના અને 4 સજીવો મળે છે. કેપિટલ R કે જે લાલ રૂંવાટી ધરાવશે કેમ કે બંને કેપિટલ છે, પ્રભાવી છે. અહીંયા કેપિટલ R ની સાથે સ્મોલ r છે ત્યારે ભૂખરી રૂંવાટી એટલે કે કાબરચીતરું દર્શાવશે અને બંને સ્મોલ r હોય ત્યારે સફેદ રૂંવાટી દર્શાવે છે. એટલે અહીંયા
મિત્રો એનું જનીનિક પ્રમાણ અને સ્વરૂપીય પ્રમાણ એ અપૂર્ણ પ્રભુતાની જેમ જ 1:2:1 જોવા મળે છે. તો અહીંયા સહપ્રભાવિતા અને અપૂર્ણ પ્રભાવિતામાં તફાવત શું થયો? તો અપૂર્ણ પ્રભુતામાં જોયું કે એક લક્ષણ માટેના 2 વૈકલ્પિક કારકો મિશ્રિત થઈ પોતાની અસર દર્શાવે છે, જ્યારે સહપ્રભાવિતામાં એ બંને કારકો મિશ્રિત થતા નથી, પરંતુ પોતાનું સ્વતંત્ર અભિવ્યક્તિ દર્શાવે છે. એટલે એક જ કાબરચિત્રી ગાયમાં લાલ રંગ પણ જોવા મળે છે અને સફેદ રંગ પણ જોવા મળે છે. એટલે આમ અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા ઘટનાઓ માટે મેન્ડલનો જે એક સંકરણનો પ્રયોગ છે એ અહીંયા એનું પરિણામ ખોટું મળે છે. કે મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં આપણે જોયું હતું કે F2 પેઢીમાં પ્રમાણ 3:1 જ મળવું જોઈએ, પરંતુ અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતામાં એનું સ્વરૂપીય એટલે કે બાહ્યાકાર પ્રમાણ 1:2:1 પ્રાપ્ત થાય છે. આમ મિત્રો અહીંયા આપણે સહપ્રભાવિતા અને અપૂર્ણ પ્રભુતાની માહિતી મેળવી.